સંકેતભાઈ પેચ માસ્ટર હો, કઈ ઘટે જ નહીં. એ જો વहाँ ठेठ पेट मारवा के जो वहाँ ठेठ इसे बोलते कीड़ा पेच का. સવારના પોરમાં મિત્રો વાગી રહ્યા છે 10:16 ને આપણો ભાઈબંધ આવી ગયો છે આપણે તેડવા ફોર વ્હીલ લઈને, કારણ કે ફોર વ્હીલ જઈ મૂકવા જવાની આપણે બારે ગેરેજે ને થોડુંક કામકાજ ફોર વ્હીલમાં કરાવી લઈ. ભાઈબંધે ઘર સુધી લઈ લીધી કે તારે હાલવું નથી ઘરે. જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. સવારના પોરમાંથી આપણે ઉઠ્યા હતા, નાસ્તો બાસ્તો કર્યો હતો, ત્યાં આપણો ભાઈબંધ આવી ગયો એ કે આપણે ફોર વ્હીલ મૂકવા જવું ગેરેજે. તમને બધાને એમ થતું હશે કે બે જણા ફોર વ્હીલમાં જાય તો પછી હું છે ભરતા આવશે છે રેડી. એક્ટિવાની ચાવી ભાઈબંધની ઘરે આવીએ, એક્ટિવા લઈને ફોર વ્હીલ આપણે મૂકતા આવી રેડી. હવે ભાઈબંધે સવારમાં ટુ વ્હીલ આપણે પકડાઈ દીધી છે, પોતે ફોર વ્હીલ લઈને આગળ આગળ જઈએ. ગાડી ગેરેજ મૂકવાની કારણ કે એમાં થોડુંક કામ છે અને બ્રેકના પટ્ટા ઘાઈ ગયા, હાલે એમ નથી થોડીક કન્ડિશન. વ્યવસ્થિત રિપેર નથી તો ક્યાંક બહાર જવું હોય તો વાંધો ન આવે. ટુ વ્હીલ લઈને આપણે જઈએ ભાઈબંધની એક્ઝેટ વાહ. ભાઈબંધની ફોર વ્હીલ ફાઇનલી ગેરેજની અંદર પાર્ક થઈ ગઈ છે. હવે ભાઈબંધ આપણા ભેગો ટુ વ્હીલમાં જ આવશે. એક્ટિવામાં નવી સિસ્ટમ આવી ગઈ, આમ લીવર મૂક્યું હોય ને સીધું આમ લીવર મારીએ સીધું ચાલુ થઈ જાય. પેટ્રોલ બચાવવા માટે જોરદાર ફીચર છે. ભાઈબંધની ગાડી હવે બીમાર થઈ ગઈ છે, ઉપાડવી પડી ઉપર. ટાયર બેર કાઢી નાખ્યા, પગ ફ્રેક્ચર થઈ ગયા એવું ગાડીના આગલા બે. ઓકે બ્રેક નથી. ફાઇનલી મિત્રો ગાડી પાર્ક કરી દીધી છે ગેરેજના. હું ને મારા મિત્ર આવ્યા SBI બેંકે. મિત્ર બેંકે તો પાસબુક આયા ભૂલી ગયો, હમણાં પાછો આવો જોઈએ પાસબુક લેવા. તે આપણે રાહ જોઈ છે, આપણે બેંકે જવું નથી મિત્રો. જમનાવાડ રોડે સિમેન્ટ રોડનું કામકાજ ચાલુ છે, રસ્તો બંધ તોય આપણે એક્ટિવા હવારવી નાખી દીધી અહીંયા. ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ. થોડું ઘણું કામ હતું તે બતાવી લીધું ગામમાં. હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમી લઈએ અને જમી કરીને જોઈએ આપણે રીલ શૂટ કરવા જવું છે કે એડિટિંગનું કામ કરવું છે. તો બન્યા રહો વ્લોગમાં, મળીએ આપણે જમીને સીધા. હવે વાળને મિત્રો થોડાક ઇગ્નોર કરજો કારણ કે ઘરે આવીને થોડીક વાર લાંબો થયો તો વાળ વિખાઈ ગયા છે. હમણાં આપણે રીલ બિલ શૂટ કરવા જાય એટલે પાછા વાળ હરખા કરી લઈ. બપોર વચ્ચે મિત્રો આપણે નવરા થઈ ગયા હતા તો 3-4 પતંગમાં કાના માત્ર બાંધી લીધા કારણ કે હવે આપણે ભાઈની ઘરે જવાનું છે અને ત્યાં આપણે એપાર્ટમેન્ટમાંથી પતંગ ચગાવશું. કાના માત્ર બાંધીને તે થોડીક ભી પડે પણ પતંગ ચગી જાય ને પછી બહુ મજા આવે. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા આપણા ભાઈની ઘરે અને બેઠો ભાઈ. હું ભાઈ પતંગ ચગાવીને હવે ચગાવી નાખી પતંગ આપણે ક્યાંના બાંધ્યા અહીંયા રાખીએ ને થોડીક વાર પછી ધાબે જાય પેલા પાણી પી લે. અત્યારે મિત્રો હજી પતંગ તો ચગાવી નથી અને એ પહેલા જે કામ આવી પેલા પાછા બહાર નીકળી ગયા અને હવે આપણે જવાનું બેંકે પૈસા જમા કરાવવા કારણ કે દવા થોડીક ઓનલાઈન મગાવવાની હતી અને એનું પેમેન્ટ ઓનલાઈન વગર થાય એમ બધું એટલે આપણે ફરજિયાત ઓનલાઈન બેંકમાં જમા કરાવવા જવા જ જોશે. ભાઈ આપણે ચા બનાવીને આવ્યો કે તું ચા પી લે પછી કે આપણે પતંગ ચગાવી. ચા તો પીવા ટેસ્ટ કરવું જોઈએ ભાઈ કેવી બનાવી, મજા આવે તો ઠીક છે, બાકી થયું બીજું શું હોય. ફાઇનલી મિત્રો આપણે અહીંયા આવ્યા છીએ ભાઈબંધની ઘરે પતંગ ચગાવવા. આ ભાઈની ઘરે તો પતંગ ચગાવી જ નહીં આપણે અને હવે એને ભાઈને પતંગ ચગાવતા આવડતી હે ને પેચા મારતા આવડતા નથી. તું ચગાવ હલવાર દીધી હું હલવાર દીધી ને ઓલો લેવા ગયો હે. સંકેતભાઈ પેચ માસ્ટર હો, કઈ ઘટે જ નહીં. એ જો વहाँ ठेठ पेट मारवा के जो वहाँ ठेठ इसे बोलते कीड़ा पेच का. હવે મિત્રો થઈ ગયું અંધારું ને આ ફિરકી આખે આપણે જવા દેવાની છે. પતંગ બતાય સંકેત, પતંગ બતાય એક વાર. દેખાતી નથી આમાં આખો ફિરકો જોવો મિત્રો કેટલી સ્પીડ થી જાય. હવે આખી પતંગ જવા દો. આ ગયા વર્ષનો જૂના દોરાના રુદ્રભાઈ જગાવતા નથી. ન્યુ માલ હોય ને તો જડે, બાકી પડતર માલ જગાવતા નથી રુદ્રભાઈ. બીજુભાઈ ફૂલ સ્પીડ ફાઇનલી મિત્રો હું પાછો ઘરે આવી ગયો છું પતંગ ચગાવીને. હવે રાત પડી ગઈ છે. હવે આજે જમવાનો પ્લાનમાં જોઈ શું બને શું નહીં. પછી જમીને હવે આજે નીકળવાની ઈચ્છા નથી કારણ કે ડાયટ ફૂલ આવી છે. જોઈએ હવે તો બન્યા રહો વ્લોગમાં. અત્યારે મિત્રો આપણે જાય છીએ મોગલમાના દર્શન કરવા માટે ભાદાજડિયા ગામે, જે આપણા ધોરાજીથી 15 કિલોમીટર જેવું દૂર થાય છે. ઠંડી ફૂલ છે, બધા સ્વેટર ને જાકેટ પહેર્યા, વ્લોગમાં લેવાય એમ નથી.
તમે રસ્તાનો વ્યૂ એન્જોય કરો. આજે મિત્રો મંગળવાર છે એટલે આપણે જવાનું છે મોગલમાના મંદિરે દર્શન કરવા માટે ભદાજાળિયા. આપણા સિવાય આપણા ત્રણ બીજા ભાઈબંધ આવ્યા. આપણે ફાઇનલી મિત્રો મોટી માળ પાસે જે પેટ્રોલ પંપ આવે ત્યાં ઉભા રહ્યા છીએ. પેટ્રોલ ભરાયું અને હવે જવાનું નોનસ્ટોપ ભદાજાળિયા. ફાઇનલી મિત્રો આપણે ભદાજાળિયા દર્શન કરીને ઘરે આવી ગયા. હાલો ભરતભાઈ કાલે ફેરા થાય. રેડી? જય દ્વારકાધીશ. હાલો રીધમ. જય દ્વારકાધીશ. હાલો યાદ તને મૂકવા નથી આવવાનું મારે? આપણે હેતભાઈ ને મૂકતા આવી. આવા જ બ્લોગ જોવા માટે સબસ્ક્રાઇબ કરી નાખો. મળીએ બધાને કાલે. જય શ્રી રામ. રાત્રે મિત્રો આપણે ભૂખ લાગી હતી એટલે વાગી રહ્યા છે અત્યારે જેવો 11:30. આપણે લાપીનોસ માંથી 2 પિઝા ઓર્ડર કરી દીધા. હવે ખાઈ લઈ. મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.